તુલી હુઈ ગઈ છે, બેન હુઈ ગયા હે, આ તો હજુ બેઠા હે, હજુ 4-5 તો હજુ બહાર છે હોય, અહીંયા બધા હાકડ મોકડ પડી જશે. તારા ચડાવ જ બોલા છે ગાડીના ટાયરમાં કે હવા પૂરવી છે. હવે બ્રેઝા લઈને તો આવ્યા છે પણ હવા છે નહીં અમારી વહી ગઈ એટલે આ શેડા તૂટી ગયા ને તો જો આવી રીતના પાણા છે ને ડબ્બીન દીધા શેડા અડાડી તૂટી ગયો છે એટલે પછી હવા પુરાયું છે ને. હા અને આવડા બધા અહીંયા પકડીને ઊભા છે, હવા બવા ભરી લેવી. તૈયાર થઈને ફોટા પડાવવાનું ચાલુ કર્યું છે. આ બધા નાય છે, અડધા ટાટા પાણી, અડધા તૈયાર થાય છે. અને હવે અહીંથી બધા નીકળશું. આગળના વિડીયો જોયું હતું, હોઈ ગયા હતા બધા, હવામાં જાગીને બધા તૈયાર થઈ રહ્યા છે. બધા તૈયાર થાય, બધા ફોટા પાડવાનું ચાલુ રાખ્યું છે. ને નહીં ધોઈને અડધા હજુ નાવાઈ ગયા છે. અને હવે અહીંથી નીકળશું દીવ બાજુ. આપણા રૂમમાં રહેવા અહીંયા રોકાણા હતા, રાત રોકાવાના હતા. અને હવે અમારે ગાડીએ જઈએ છીએ બધાય. અને હવે દીવ બાજુ નીકળવાનું છે, બધા તૈયાર થઈ રહ્યા છે. બધા તૈયાર થઈને ડ્રેસ પહેરીને આવી ગયા છે. તૈયાર થઈને બધા બેસી જઈશું. જો થેપલાનું સ્ટોર છે અને અહીંયા બધા થેપલા ખાવા બેસી ગયા છે. થેપલા ગરમા ગરમ થાય છે. જો ચાર નાસ્તો આવી ગયો છે. જો આવો નાસ્તો છે. ઉપર સડી ગયા છે નથી. જો બધા બે ગયા સિલુબેન ની કાંડિયા બાંડિયા ક્યાંક લઈ આવ્યા તમે? ઠેક એવું છે ને. જો આ બે હેલા જાય ઠેક એવું છે. ઠેક મેં કીધા લઈ આવી શું એટલામાં દીવના કિલ્લે આવી ગયા છીએ ને ગાડી પાર્કિંગ કરવા માંડ્યા છીએ. અહીંયા આવું બધી વસ્તુ મળે છે. અને અહીંયા થોડાક કપડાં હોય તેને જૂના મળે છે, સ્વેટર ને બધું. આ છે દીવનો કિલ્લો. આ દીવનો કિલ્લો છે પણ અહીંથી સારો નથી દેખાતો, અંદર જઈને જોઈશું આપણે. તે દીવનો કિલ્લો ને અત્યારે મેં પહોંચ્યા હતા પણ બંધ થઈ ગયું છે હવે તો. અને આ છે કાળા પાણીની જેલ, કાળા તળાવની જેલ કહેવાય આને. આજે દેગરનું પિક્ચર ઉતાર્યું હતું ને આ જેલમાં, ઈવડી જેલ છે. આ કંઈક ચાઇના બજાર કહેવાય છે. અહીંયા શું શું મળે છે જઈ જોઈએ. માર્કેટ છે અહીંયા, એટલી બધી મોટી નહીં. અહીંયા અંદર આ જે જાળીવાળા મકાન દેખાય એમાં પણ માર્કેટ છે.